માતાજી વેઈ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો યસ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને હું જસ્ટ હજુ જીમમાંથી આવ્યો છું. એનું રીઝન એ હતું કે આજે થોડું લેટ ઉઠાણું હતું, કારણ કે કાલે થોડા લેટ સૂતા હતા એના હિસાબે. અને યસ, હું તો ઉઠી ગયો તો, પણ પાછળ મારી જે ધર્મપત્ની બેઠી છે એ નથી ઉઠી આજે. હે પૂછું, આજે તમે થોડા આળસ કરી ગયા. મેં ઉઠાડી અને મેં કીધું ચલ 2 વાર ઉઠાડી તને. એની પહેલા પણ 1 વાર ઉઠાડી હતી કે પૂછું ઉઠી જવું છે આપણે. તો તું કે એટલે મેં કીધું ચલો. પછી પાછી મેં તને ઉઠાડી તો તે મને કીધું કે નહીં, મારે નથી આવવું. મને તો એક જ વાર સંભળાયું. અને ગાઈઝ, અત્યારે પૂજા પીવે છે બ્લેક કોફી, અને એ પણ એમને ગિફ્ટમાં મળેલા મગમાં. યસ મિત્રો, મારે તમને એક વાત એ કરવી છે કે ઘણા બધા લોકોની એવી કમેન્ટ્સ આવી રહી છે કે તમે કંઈક નવું લાવો ને ભાઈ, એકનું એક બતાવ કરો છો ને એકના એક નાટક કરો છો, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, મેં જે વિડીયો અપલોડ કર્યો હતો પેલો ભૂતવાળો, બરાબર છે, એ કોઈ નાટક નહોતું. અને રાત્રે કોઈ મસ્તી કરતું હશે, અમને પણ ખબર નથી, બરાબર છે, પણ અમારામાંથી તો કોઈ નહોતું. ઘણા લોકોને એવી છે કે પ્રેન્ક છે, યા તો પછી ઘણા લોકો એવું કે સ્ક્રિપ્ટેડ છે. હા, એવું હોય છે કે તમને લોકોને વિશ્વાસ નથી આવતો હવે, બટ ખબર નહીં, એ રાત્રે કોઈક મસ્તી કરતું હશે આ તે. અને અમે લોકોએ એ ટાઈમે રિસેપ્શનમાં જઈને પણ બીજા દિવસે કીધું હતું, બરાબર છે, કે ભાઈ કેમેરા ચેક કરો. તો કેમેરામાં એ લોકોએ બતાવવાની ના પાડી. એનું રીઝન એવું હતું કે સર, તમે અમારો વિડીયો લેશો ને તો પછી અમારું હોટલનું નામ ખરાબ થશે. એટલે અમે હોટલ કોઈ જગ્યા પર બતાવી નથી કે દીવની કઈ હોટલ હતી એ, બરાબર છે. બીકોઝ બીજાનું ખરાબ થાય અમે નથી ઈચ્છતા. અમને લોકોને અડધા પૈસા પણ પાછા આપી દીધા, બરાબર છે. અને સેકન્ડ ડે અમે લોકો નીકળી ગયા હતા, આખી રાત રોકાણા પણ નથી ત્યાં. તો એ રીતનું હતું. સો યસ, ઘણા લોકો એવું કહેતા હતા કે પ્રેન્ક હશે તો 2-3 દિવસમાં ખબર પડી જશે, પણ નથી ગઈ પ્રેન્ક. બીજી વાત એ હતી કે તમે લોકો અમારા બ્લોગમાં શું જોવા માંગો છો એ કમેન્ટ કરજો, બરાબર છે. હવે ઘણા લોકો એવું કહેશે કે ભાઈ તમારી લવ સ્ટોરી જોવા માંગીએ છે. લવ સ્ટોરી આગળ સાઈડમાં રાખો, તેના સિવાય શું જોવા માંગો છો એ કમેન્ટ કરો. તેનું રીઝન એવું છે, હું મારા રેગ્યુલર વ્લોગમાં મારું રૂટીન બતાવું છું કે ભાઈ અમે શું કરીએ છીએ, શું અત્યારે અમારા ઘરમાં ચાલી રહ્યું છે. આ બધું રેગ્યુલર રૂટીન મારું ચાલુ છે. તો તમને રેગ્યુલર રૂટીન જોવું ગમે છે કે પછી કોઈ કન્ટેન્ટ જોવા ગમે છે? લાઈક વિચારો કે પ્રેન્ક, બરાબર છે. હવે પ્રેન્ક જનરલી કરવા પોસિબલ નથી હોતા, બીકોઝ એનું રીઝન છે કે વિચારવા પડે છે. અને તમે ઘણા લોકો લખો છો કે ભાઈ પ્રેન્ક કરો, તો પ્રેન્ક કયા ટાઈપના પ્રેન્ક એ લખો પહેલા. કે આ ટાઈપનો પ્રેન્ક કરો પૂજા દીદી ઉપર, અથવા તો આ ટાઈપનો પ્રેન્ક કરો કુમાર ઉપર, મમ્મી ઉપર, બા ઉપર, બરાબર છે. તો એ ટાઈપનો હું ટ્રાય કરીશ કે ભાઈ કરી શકાય એમ. તો યસ, તમારે શું જોવું છે એ મને કહો, કારણ કે મને ખબર નથી પડતી. હું રેગ્યુલર કહું તો ભાઈ તમે લોકો જોવા વાળા લોકો તો છો. ભલે કમેન્ટ એવી કરતા કે આ વિડીયો કઈ મજા ના આવી, તો તમે આખો વિડીયો જોઈને પછી કમેન્ટ કરો છો. એટલે એનો થેન્ક યુ સો મચ કે તમે વિડીયો જુઓ છો. દ્રષ્ટિ આવી છે અત્યારે. ગુડ મોર્નિંગ દ્રષ્ટિ. શું કહેશો તમે બધાને? લોકો આપણા વ્લોગ જોઈને બોર થાય છે, તો શું કહેશો તમે? હા, ઘણાની એવી કમેન્ટ આવે છે, તો શું કહેશો? કઈ નહીં, અમે એવું તો કઈ મોટેથી બોલ ને, થોડું માઇક બાઇક લગાવી લે તો. કઈ નહીં ભાઈ, એવું બોર થાય એવો તો વ્લોગ અમને લાગતો નથી. જો કારણ કે અમને અમારા વ્લોગ જોવા ગમે છે એમ. અમે તો 2-3 વખત જોઈ લઈએ અમારા. વાહ મિત્ર, દરવાજો ખોલ નાખ્યો એમ તે આજ તો. અમે અમારા વ્લોગ તો છે ને 2 થી 3 વખત જોઈ લે. અમને તો એવું કઈ લાગતું નથી બોર, કારણ કે ઈ આ પ્રયત્ન એમ કરતા કે અમે તમને ગમે એ રીતે હસાવીએ એમ. ઈ અમને ઘરમાં વારંવાર પૂછે કે ભાઈ જો તો બોર નથી લાગતું ને, એટલે અમને તો કઈ એવું કઈ લાગતું નથી. તમને એવું કેમ લાગતું હોય ખબર નથી, બરાબર છે. પણ જનરલી કેવું છે કે લોકોને રૂટીન લાઈફ જોવી ગમતી હોય છે, બીજા નહીં, બરાબર છે. અને કન્ટેન્ટ ક્રિએશનમાં તો એવું છે ભાઈ કે ક્યાંક બહાર નીકળીએ તો કન્ટેન્ટ બને. તમને કંઈક નવું બતાવીએ તો તમને મજા આવે. પણ એ નવું કાયમી બી કઈ રીતે કાઢવું એ મને આઈડિયા નથી આવતો. એટલે મેં તમને પૂછી લીધું, કારણ કે હું તમને ઘરના માનું છું ભાઈ, બરાબર છે. તો ઘરના અમે પૂછવાની કે કોઈ બોલવાની શરમ ન હોવી જોઈએ, મને એવું લાગે છે. પછી ખબર નહીં કે ભાઈ તમે લોકો શું માનો છો. બાકી ઘરના અમે હું બધાને ઘરના માનું છું, તો એ બધાને ગમે એ વાત શેર કરું, ગમે એ વાત બોલી જાઉં, તો એ લોકો મને જજ નથી કરતા. પણ તમે લોકો જજ કરો છો એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે અમુક લોકો એવું માનવા વાળા છે કે ભાઈ ચલો ને બનાવે છે તો બનાવે છે વિડીયો, એમાં શું થઈ ગયું. બટ નહીં, હું બનાવું છું. સો યસ, ઓફકોર્સ હું એક વસ્તુ સ્વીકારું છું, એક્સેપ્ટ કરું છું કે નહીં, યુટ્યુબ ઉપર છું તો હું ક્યાંક ને ક્યાંક કમાઈ રહ્યો છું, ક્યાંક ને ક્યાંક મારો ઇન્કમ સોર્સ બનાવી રહ્યો છું. બટ યસ, ઇન્કમ સોર્સ માટે જ લોકો યુટ્યુબ ચાલુ કરી રહ્યા છે, અને આ ટ્રુથ છે. લોકો ઇન્કમ સોર્સ માટે જ યુટ્યુબ યુઝ કરે છે અને યુટ્યુબ પર વિડીયો બનાવે છે. બાકી કોઈ જનરલી એવું કહેતું હોય કે ભાઈ હું યુટ્યુબમાં ખાલી લોકોને એન્ટરટેન કરાવવા માટે કરું છું, તો એ ખોટું છે. એ ક્યાંક ને ક્યાંક નર્કવાળા લોકો છે, બરાબર છે, કે જે નર્કમાં જવાના છે ખોટું બોલીને, બરાબર છે. બાકી એવું જનરલી હોતું નથી. હું સાચું જ બોલું છું કે ભાઈ હું કમાવા માટે જ આ પ્લેટફોર્મ ઉપર છું.
બટ યસ ક્યાંક ને ક્યાંક મારી અંદર એ ભાવના છે કે હું તમને લોકોને પણ એન્ટરટેન કરું, તમને લોકોને કાયમી બતાવું. બટ યાર નથી કરી શકતો. એનું રીઝન બી ઘણા બધા છે. હું ટ્રાય કરી રહ્યો છું કે દરરોજ ને દરરોજ અપડેટ રહું યાર. મારા ઘરના લોકો છે તો મને શરમ ના આવી જોઈએ કંઈ પણ વસ્તુ શેર કરતા પહેલાં. યસ હજુ હું ક્યાંક ને ક્યાંક નથી ખુલી ગયો, હું ક્યાંક ને ક્યાંક હજી નથી ખુલી રહ્યો તમારી સામે. જલ્દી એવી કોશિશ કરીશ કે ભાઈ મારી જે પર્સનાલિટી છે ને, રિયલ પર્સનાલિટી, એ હું તમને બતાવું. અને અમે જ્યારે ફ્રેન્ડ સાથે હોઈએ, યસ હું તમને એમ કહું કે હમણાં ઘણા લોકોએ જોયા હશે ભાઈ વિક્રાંત આર્યન, તો એમાં બધા છે ને ભાઈ એકદમ નેચરલ પર્સનાલિટી, એમાં કોઈ જાતનું બનાવટવાળું ના હોય. બધી જે કંઈ પણ વસ્તુ છે નેચરલ વાળી જ હોય છે. અને એમાં બધા યાર ફ્રેન્ડ સાથે જે રીતે રહીએ એ જ રીતે હું રિયલમાં રહેતો હોઉં છું. આજે ઘણી બધી વાતોચીતો થઈ ગઈ છે, તો બા અહીંયા સૂતા છે. બાને મજા લાગતી છે નહીં મને. કમર દુખે એમાં હું મગજ કરે. ભગવાનના નામ લો. ઓમ શાંતિ, ઓમ શાંતિ. શિવ બાબા, શિવ બાબા. એક વસ્તુ, તમે જ્યારથી મોબાઈલ લેવા માંડ્યા ને ત્યારથી તમે કોઈનું સાંભળતા નહીં, સમજો છો? એટલે તમે માનવા માંડ્યા ને કે છોકરા મોબાઈલ લઈને બેઠા હોય તો કેમ બીજાનું નથી સાંભળતા. ખબર પડી ગઈ ને તમને? કારણ કે કેટલું જોવાની મજા આવે, મોબાઈલ મૂકવાની મજા આવે. એ વાત થાય કે જોતા જ રહીએ, જોતા જ રહીએ. શોર્ટ્સ જોવા માંડ્યા હે બા? નાના નાના વિડીયો જોવો તમે, જોરદાર હો. બાકી હેન્ડસ્ફ્રી લગાવીને આમ કોઈ જાતનું ડિસ્ટર્બ ન થવું જોઈએ. મસ્ત જોતા રહો. હેન્ડસ્ફ્રી લગાવીને જો હે. હું વાત કરા મોડર્ન દાદી બની ગયા તો જોરદાર હો. બાકી ઇંગ્લિશ શબ્દ બોલતા આવડી ગયો. એક ટાઈમે મને મોબાઈલ નો આવડે એ કે, અને હવે આવડી ગયો તો મૂકવાનું નામ નથી લેતા. લે ઉપર અહીંથી જમીને ઉપર ચડે એટલે ચાર્જમાંથી ફોન લઈને ડાયરેક્ટ બેસી જાય, ચાર્જમાં મૂકી દે રેગ્યુલર. હે આપણને તો ખબર ય ન હોય પણ એને ચાર્જમાં મૂકી દો. બધું કરતે. જોરદાર હો બા, તમે તો આખા યુનિક થઈ ગયા. તમે તો જોરદાર. દાદાને બતાવે. હે દાદાને એકાદો હવે લઈ દઈએ મોબાઈલ. તો અત્યારે વાગોમાં થઈ ગયા છે 3 અને અમે લોકો જસ્ટ હજુ હાલ જ ફ્રી પડ્યા છીએ. ફ્રી પડ્યા નથી પણ જમીને ફ્રી પડ્યા છે. જમવામાં હતું આજે ચોરી, રીંગણા બટેટાનું શાક હતું, લીલી ચોળી હતી, યસ, અને ભાત હતા, રોટલી હતી અને છાશ હતી, બધું હતું સરસ મજાનું. તો જમી લીધું છે અને અમે લોકો ફ્રી પડ્યા છે અત્યારે. વન ડે તું એક દિવસ મોમ છે એમ, તો તું પછી મારે તને મમ્મી કહેવાનું? તો તું પપ્પા ના બની શકે? ના ના તું માંગરોળ જતો રહેજે. ના 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 ન બનાય વકા. બાપની જગ્યા હું ન લઈ શકું હજી સુધી. અરે એવી રીતે તને કહેતી નહીં કે તારો બાપ બનવાનો છે. તો હમણાં તો બોલી પપ્પા અરે બનવાનું. પપ્પા બનવાનો છે પણ એ આપણા પપ્પા નહીં હજી પપ્પા વાર બનવાનો, છે. આપણે કોકના પપ્પા એમ. પપ્પા બનવાની હજી વાર છે. અરે આ છોકરો કે પપ્પા બનવાની વાતો કરે છે ગાઈસ. પૂજા બોલો, પૂજા અત્યારથી પપ્પા બનાવી દેવા તારા મારે. જો કે હું પપ્પા તો છું જ ને યાર. રિયો કુકીના પપ્પા તો છું જ ને. તો પછી તું મમ્મી બી છે જ ઓલરેડી. રિયોની મમ્મી અને કુકીની અરે પણ એવી મમ્મી. રીતે નહીં. વન ડે એઝ અ હાઉસવાઇફ. સોરી, ઓ માય ગોડ. વન ડે એઝ અ હાઉસવાઈફ. અચ્છા ઓકે. યા હા તો બરાબર. એ કે તો હજી બરાબર છે. યા સોરી. એ તો મમ્મી બનવાની વાતો કરે. મમ્મી બનવાની વાતો કરે અને પપ્પા બનવાની વાતો કરે એટલે મેં કીધું પૂજા તો પણ બહુ હોય યાર. ગજબ તું. નો નો નો. સારું વાંધો નહીં. જોઈ લે સામે એકવાર આમ દાંત કાઢી દે. દાંત બરાબર સરસ છે. ચલો બુદ્ધિ વગરની વાતો કરે છે ત્યારે પૂજા, પણ કંઈ વાંધો નહીં. એ કાલે એઝ અ હાઉસવાઈફ બનશે ને બધું કામ ઘરનું એ કરશે અને જોઈશું આપણે કે કેટલા વાગ્યે ફ્રી થાય છે. કારણ કે હમણાં થોડી બહેસ ચાલતી હતી અમારા લોકો વચ્ચે કે મમ્મી થોડી મોડી ફ્રી પડે છે. એનું રીઝન એક જ છે કે મમ્મી કંઈક વિચારો કરીને કામ કરતી હોય છે, એના કારણે મોડી ફ્રી થાય છે. એટલે મમ્મીની વાતોચીતો અત્યારે થતી હતી તો મમ્મી કે તમે કરીને જુઓ તો ખબર પડે ભાઈ. એટલે મમ્મીને એવો થોડો ઈગો હટ થઈ ગયો. એટલે મમ્મી કહી કે તો કાલે હવે તમે જ કરી દેજો બધું. ચેલેન્જ રાખવાનો છે કે 7 વાગે મૂકીને 10 થઈ જાય નવરા ન થઈ જાવ તો મને કહેવાનું. બરાબર. એટલે 10 વાગે નવરા થઈ જ જાય એમ. 10 થઈ જ જાય. 3 કલાકમાં 2 જોડી હોય તો 3 તું તો જણા 6 વાગે ઉઠે. મારે તો 6 વાગે ઉઠવાનું. મારે તો ઉઠવું જ પડે ને પપ્પાને રસોઈ કરવી એટલે. બરાબર. રસોઈ તારે નહીં કરવાની એમ. ઓહો વાહ રે વાહ. હા કાલે જે ચેલેન્જ લેવાનો છે ને એમાં એવું છે કે તમારે કોઈ જ નહીં કરવાનું. અરે વાહ વાહ. તારે પૂજા બનવાનું. એ ચાલ 10 વાગે નહીં ઉઠતી બરાબર પૂજા.
10:30 ઉઠી એટલે આજની વાત 2 દિવસની વાત અલગ છે ગાઈસ હવે છે ને પૂજા 7 વાગે ઉઠી જાય 7 વાગે નહીં, હું તો 6 વાગે ઉઠવાની વાતો કરતી હતી. પણ હવે મમ્મીએ કીધું 7 વાગે છે ને. ઓકે મમ્મી હું વહેલા નહીં ઉઠતી હમણાં નહીં, ખાલી આ 2 દિવસ મારા આવા જાય છે ને, બાકી હું જીમમાં વીમમાં પરફેક્ટ કરું એટલે મારે વહેલા નહીં ઉઠતી હું. નહીં જીમમાં ઉઠતી જવું એટલે વેલા ઉઠો હા. હું કેટલી વાર ઉઠાડવા જાઉં, મને પછી એમ થાય કે બાપા મને નો મજા આવે, ઘડીએ હુવા દે. ઘડીએ ઉઠાડવું પડે ને મને ના ગમે. હુવા દે છોકરાઓને એવું ના હુવા દે નહીં, મને તાર પપ્પાને ઉઠાડવાય ન ગમે, ઘડીએ ઘડીએ એમ કે ધક્કા ધક્કી જ કરવાનું, આપણે ઉઠો ઉઠો ઉઠો. હું કેમ ઉઠી જાઉં કે ભાઈ આપણે ઉઠવાનું છે, આપણે આપણું કરવાનું છે તો ઉઠી જ જવું પડશે. હા એટલે તો છે ને કાલે તમારે કોઈ જ નહીં કરવાનું. ગાઈસ બધાય જોઈ લેજો, આમ ગ્લાસ, પડશે પાણીનો ગ્લાસ હોય ને એ બી તમારે નહીં ઉઠાવવાનો. તમારે હવે પૂજા મારે કાઈ ની માટે એવું જોઈએ છે લે, કાલનો દિવસ સોરી મમ્મી. તો પછી પૂરું તો ચેલેન્જ ન લેતી ભાઈ ખોટી મોન ના, એટલે આ એક દિવસ કરવાનો મતલબ એમ છે કે એ હું કરું અને એ કરે, બરાબર? એમાં કેટલો ફરક છે? ના, કામમાં તો એમના જેવું મારું કામ ના થાય, બરાબર, પણ જે એ જે ટાઈમ ડ્યુરેશન છે ને એ હું ઘટાડી શકું એમ. ગાઈસ હું તો કાયમી માટે નિવૃત્ત થવા માંગુ છું, પણ હવે એ તો કઈક ચિંતનની બહુ આવે ને, પછી કઈક બે જોડી કામ કરવા મમ્મી, વાળી હોય. તમારે એવી જોઈએ છે જે પેલી હોય, મતલબ શું હોય, કામવાળી જે હાઉસવાઈફ ના હોય, મતલબ જે એટલે અત્યારના બિઝનેસવુમેન હોય. એટલે અત્યારના જમાનામાં તું કેમ કમાશો, એટલે એમ કહે ને કે બે જણા કમાતા હોય તો સારું એમ. એટલા માટે હું તો કહું. હા, એટલે બિઝનેસ વુમેન તો કઈ હોવું જ જોઈએ, તોય સારું કહેવાય. હમ. બરાબર છે, કાંઈ વાંધો નહીં ભાઈ. બપોરે કોઈ કારણ કે સાંભળતું જો ગાઈસ જો મારી જોતા હોય તો સાંભળી ના લેજો. ના જો કારણ કે મેં તો આની પહેલા કીધેલ છે કે એક આવક હોય અને બે આવક હોય એમાં ઘણો ફેર પડે, કારણ કે મારી બે બેનું છે અને બે નણંદ છે. હા મારી બે બેનું ને આદિને પપ્પાની બે બેનું છે, એ ઘરકામ કરે છે અને કમાય છે. કમાય છે. એટલે મેં તો કઈ નથી કર્યું, પણ હવે આ લોકોને તો એમ થાય કે આપણે જેવું લાઈફ જીવી ને એવી નથી જીવવા દેવી એને. હા બસ 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 ક્યાં બાત હે ક્યાં બાત હે. આવા વિચારો સૌના થવા જોઈએ, બરાબર છે. તો કાલે મમ્મી આરામ કરશે અને વહુ કરશે કામ. પૂજાની ચેનલના વિડીયોનું ટાઇટલ હું આજે જ કહી દઉં કે સાસુ કરે આરામ ને વહુ કરે કામ ને સાસુ કરે આરામ. વાહ ભાઈ વાહ, એવું એવું હોય છે હે ને આપણે તો કાયમી માટે આરામ જોઈએ છે, પણ હવે પોસિબલ નહીં થાય કારણ કે ચિંતન કે મારે લગ્ન જ નથી કરવા એવું કે આવો કારણ કે guys હવે છે ને જો કેટલા 7 જણા મોટા છીએ ઘરમાં અને 3 કૂતરા એક રિયો હતો. અચ્છા મેં એમાં કીધું કુકી. આ પૂજા ને ચિંતન ને આદિત્ય એમ તો ના, પૂજા ના. કહી દીધા હું છે. જો એક રિયો તો ઓલરેડી છે, કુકી તો બિચારી એમને કઈ નડતી નથી, પણ તોય એમ થાય કે એનું ખાવાનું દેવાનું, એને બિચારી દહીં ને એવું ખાય, પણ તો એમ થાય કે એમ છે. અને એક ગાય સાથે બતાવું છું, અને આ ભૂરિયો છે એના મમ્મી ભૂરિયો પાડ્યો, એ શેરીમાં જ બિચારો આટા મારતો હોય, પણ આદિએ 1-2 વાર એને બિસ્કિટ ને એવું આપ્યું ને, ઓલા ક્યાં બિસ્કિટ હા ઈ પેડિગ્રી પેડિગ્રી આપ્યા ને તે દિવસના હેવાયો થઈ ગયો, એટલે હું એને રિયો એને પડી ગયું પેલી રિયો એને વાર. પડી ગયું. અને એ અહીંયા ખાવાનું હુવા બે જ કામ કરવા આવે, જો એને નીંદર એને ફૂલ નીંદર આવતી છે ને ત્યારે અહીંયા આવશે, ગરજોડો એટલે એટલે હું એને ડેલો ખોલી દઉં ને એટલે એ બિચારો હુઈ જાય, એની નીંદર પૂરી થઈ જાય એટલે વયો જાય, અને એને નાસ્તો પાણી કરી લે, ખાવા પીવાનું પતી જાય, એટલે એની રીતે રખડતો હોય, પછી ભૂખ લાગે એટલે પાછું અહીંયા આવે. પૂજા કે હું મમ્મી બનું તું પપ્પા બની જા. મેં કીધું લ્યો બોલો. પપ્પા જ બની જઈને દુકાને જતો થઈ. ઘણા બધાના ઘરમાં હશે આ રિયાલિટી છે કે ભાઈ ઘરે થાક લાગતો હશે મમ્મીને, પણ છોકરીઓ કામ કરાવતી એ નહીં હોય. પણ અમારે તો બહુ સારું છે કે ભાઈ પૂજા ઘરનું કામ કરાવે છે, તો એ વસ્તુ સારી છે. પણ ઘણાના લોકોના ઘરમાં હશે આ વસ્તુ, ઘણા જોતા હશે તો કહેશે કે હા ભાઈ આ તો સાચી વાત છે કે અમારા ઘરમાં કાંઈ મદદ કરાવવા નથી લાગતી મારી આ છોકરી, બરાબર છે. તો એના વિડીયો મોકલી દેજો કે જો આ તું કંઈ કામ નથી કરાવવા લાગતી ને એટલે કે તને જ કેવડાવવાનું છે. બાર ટીપે આ એમ નહીં, નોકરી કરતા હોય તો કેમ હવારના ટિફિન લઈને વયા જાય. તમને મમ્મીના વિશે ખબર છે, મમ્મી સારી જ છે. બસ થેન્ક યુ સો મચ ગાઈઝ. હમણાં મને ખોટું તો બોલવું છે. પૂજા તો બહુ સરસ છે એમ. એટલે હા, એટલે છે ને જો ચિંતન ના હોય ને તો હું એમને એટલી હેલ્પ કરું કે કચરા પોતું કરી દઉં, બરાબર. ચિંતન હોય તો એ મતલબ મમ્મી કચરો વાળી દે, ચિંતન પોતું કરી દે, હું વાસણ કરી દઉં, બરાબર. અને હવે થોડુંક હવે રોટલી બનાવતા મને સારી આવડી ગઈ, બાકી તમને એટલો મગજ લગાવવો પડે ને રોટલી બનાવવામાં કે આમ શું મોટી જંગ ના હોય કે આને ગોળ કરવાની, પછી છે ને ગોળ બની બી જાય ને તો બી ભાઈ આમ આમ કરવાનું હોય ને, પછી એમાં એટલો વાંધો આવતો હતો ને. પણ હવે તો કઈ બધું કરી લઈ છે. હા, પણ કાલે નક્કી નહીં કે કાલે હું પપ્પા માટે બનાવું અને 12 વાગે ત્યાં પહોંચે પછી એકદમ કડક થઈ જાય તો બરાબર છે. તોડી બી ના શકે કદાચ, કઈ તો વાંધો. પપ્પા આજથી જ સોરી. કઈ વાંધો નહીં. ચલો કયો મંત્ર ચાલે છે? એ ભગવાનની ઓલી ન કરે, ભગવાનની નહીં પણ કયો મંત્ર ચાલે છે? કુબેર દેવતાનો. કેટલા રૂપિયા આવશે?
એમ ન કરાય અરે ખોટી ક્યાં? ઓલી મસ્તી ન કરાય ભગવાન મસ્તી કે નહીં. કયો બ્લોગ કયો વિડીયો કયો ચાલુ છે કહેતો ખરા કુબેરજી મહારાજ નો ધનના દેવતા કુબેર એમ નહીં પણ હું મંત્ર હું છે ખાલી સાંભળવા તો દે કાંઈ નથી સાંભળો જાવ દાલ બોલતો ખરા ઈ મને ન આવડે સાંભળવાનું હોય સાંભળતા રૂપિયા આવી જાય એમ કેટલા 8 ની जितना પાછળ चाहोगे उतना मिलेगा 8 ની પાછળ કેટલા મીંડા હતા 0 દુનિયાના 0 દેખાડ તો ખાલી ના ના દેખાડો જાવ દાલ બધાય તો કરી ના જાવ દે હમણાં એના વિડીયો આવ્યો યુટ્યુબમાં આડો એ કે આ મંત્ર સાંભળશો ને ખાલી સાંભળવાથી તમારા જીવનમાં બોલ માન ભાઈ 8 ની પાછળ આટલા મીંડા હતા કેટલા મીંડા હતા એ ગણ્યા નહીં મેં તો મને બતાવે ઓહ આદિત્ય ઈ કે જો 8 ની પાછળ આટલા મીંડા ઈ કે આ મંત્ર સાંભળીને તો બોલો લ્યો અને એ મંત્ર અત્યારે ચાલુ હે જાય એમ એ રેવા દે ન કરે જો યાર એ મંત્ર ચાલુ છે અત્યારે જો એ રેવા દે तुरंत अपने खाते में 8 करोड़ आ सकते हैं ન કરાય माता लक्ष्मी मंत्र सुन लो बराबर है કુબેર મંત્ર હે हाँ कुबेर करने में क्या जाता है बक्का એમ નહીં પણ કરવામાં શું જાય એમ નહીં 8 કરોડ સાંભળવાનું છે ખાલી 8 કરોડ રૂપિયા એટલે કેમ થાય ખબર છે અને એ પાછો અંદર વિડીયોમાં ગઈ એ કે આ મંત્ર સાંભળીને કાલે એક વ્યક્તિએ કે 7 કરોડ રૂપિયા જીતા કે અરે બાપ રે બાપ એટલે બધા સાંભળવા બેસી ગયા આવું બોલો આવું યુટ્યુબમાં આવું ખરેખર જે મમ્મીની એજના લોકો છે ને એ યુટ્યુબમાં તો આવું જ જોવે છે તું એક નહીં બકા આવા કેટલા લોકો હોય સારું ને બધાયનું હાલે ને બધાના ખાતામાં 8 કરોડ આવશે હો. ખરેખર કાંઈ નહીં ભગવાનનું નામ તો સંભળાય નહીં બાને આવે કે ન આવી તો પછીની વાત છે પણ એ બાને કુબેરના દેવતા એટલે કુબેર દેવ એટલે શું થાય ખબર છે એ ધનના દેવતા થાય મને નથી ખબર હા ધનના દેવતા ધન આવે તો તને વાંધો હે આવે તો વાંધો નથી પણ આવી રીતે નહીં આવે ઘરે આવશે આવશે પક્કા નહીં આવે વિશ્વાસ રાખ વિશ્વાસ આવી રીતે નહીં આવે મહેનત એમ કરો ન કે તો આવે હા ઈ તો મહેનત તો કરો છો ન કરો મહેનત 90% મહેનત જોઈએ 10% તમારા ઓલું જોઈએ કિસ્મત નહીં 10% તમારી આશા જોઈએ સમજે એમને મંત્રો સાંભળવાથી ના આ આવે બધું થઈ જાય બકા શ્રદ્ધા છે ને એ જ ભગવાન છે આંધળી શ્રદ્ધા નો આ હારી એવું નથી એમ કરી મને જાને હવે નવરી ના લોજિક વાળી વાત કરવાની હોય ઇનલોજિકલ વાત ના હોય બરાબર છે અને મંત્ર સાંભળવાથી ચલો મંત્ર સાંભળવો એ વસ્તુ અલગ છે પણ મંત્ર સાંભળતા મનમાં એવા વિચાર રાખવા ઓહો 8 કરોડ આવી જાય એ બી સારું છે જો કે પોઝિટિવિટી જ છે એક જાતની પછી શું છે બરાબર છે પણ કાંઈ વાંધો નહીં ઈ બાને ભગવાનનું નામ લેવાય આપણે ભગવાન નામ નહીં 8 કરોડ નહીં તો 8000 તો આવશે ને એવું આપણને ઈ મંત્ર એવા તો અઘરા હોય એટલે આપણને આવડે નહીં પણ આપણે સાંભળવાનું સાંભળવાનું રસોડામાં એમને ભાગે જા ફટાફટ હમણાં તારા 8000 માંથી 8 કરોડ માંથી ઓછા થઈ જાય જા એમ નહીં ભલે ને ન્યાય આમ પોઝિટિવ વાતાવરણ તો ફેલાય ને એટલે રસોડામાંથી 8 કરોડ આવશે આ ઝાડ ની હવે નવરીના જા ફટાફટ જા અરે બાપ રે બાપ ગજબ તારા જેવો તો કેટલા ઘણી બધી છોકરીઓ હશે ને ઘણી બધી ની આઈ એમ ધ ઓનલી વન ઓકે વન પીસ એમ વન પીસ જ છે તું આખી દુનિયામાં વન પીસ એમ અચ્છા તો મારા નસીબ ઉગડી ગયા એમ ને પણ એવી તને ખબર નથી મને ખબર નથી એવી તને જે દિવસ ખબર પડશે ને હા. ત્યારે તો ઓ માય ગોડ કે ખાલી મારી પાસે એક વન પીસ છે બસ તું જ એવી રીતે આની પાસે તો વન પીસ છે પણ મારી પાસે વન પીસ કે ડ્રેસ નથી ગાઈસ મારી મને પાસે ડ્રેસ લઈ દો ઓહ માય ગોડ જો ઓહ દોડ એને પકડવા જા દૂર જઈને લા ઊભી રહે પકડ એમ મને પકડ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને અત્યારે અહીંયા થઈ રહ્યું છે કામકાજ બધું રેડિયમનું ઉખેડવાનું નહીં અને અત્યારે નવી આ પોતાની ખરીદી કરી છે પૂજાએ અલા મારા હાથી હોય લક્ષ્મી કહેવાય આ તો આમ થાય ને બધા સાફ ફરતા હોય ને એવું લાગે સારું એ તો નવું હોય તો બધું સારું જ હોય ભાઈ એવું હા પૂજા તને કહી દે
નવું હોય તો આવું બધું એ તો એમ જ હોય, ઈ પોતે આવ્યો તો એમ જ હશે. તો છોકરું લઈને ફરતી હોય એવું લાગે હો. કડક છે હો. છોકરું લઈને ફરતી પાણી હોય એવું ઓછું લાગે. કે અત્યારે જમવાનું મારણ હતું, મારું જમવાનું કેવું કે સલાડ ને એવું જ હતું, તો મેં બપોર પછી જ ખાઈ લીધું હતું બધું. સો એ બધી વસ્તુ હતી. અને યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ ગાઈઝ. તો જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ ને જય શ્રી રામ. તમે બધા કમેન્ટ કરજો, મેં તમને સવારે કીધું હતું એ વાતનું, બરાબર છે? બાય મહાદેવર. 2 દિવસથી અહીંયા આવ્યો છે નીચે રાત્રે. હા, એ કે આ બહાર ખુલ્લું રાખજો. ખુલ્લું રાખો. આ ઈ કે આ બહાર ખુલ્લું રાખજો. એ કે એસી ચાલુ હોય ને તમે લોકો મૂંઝાઈને ઓલા થઈ જાય એટલે પેક નહીં હા, રાખવાનું. પેક નહીં રાખવાનું. હા, એ કે હમણાં કિસ્સો ના સાંભળ્યો કે કારની અંદર કે છોકરાઓ ફસાઈ ગયા ને અને બહાર નીકળતા આવડ્યું નહીં તો મરી ગયા. મેં કીધું, પણ અમને તો બહાર રૂમ છે. અમને તો રૂમની બહાર નીકળતા આવડે ને કે ભારત વર્ષમાંથી યુદ્ધ થઈ જોવે. યુદ્ધ તો 24 કલાક ચાલુ હા, એને એમ જ છે કે યુદ્ધ થઈ જ જવાનું છે એમ. ત્રીજું વિશ્વ યુદ્ધ થવાનું જ છે કે જલ્દી. હવે તમને કીધું એ ખાલી કમેન્ટ કરી દેજો. યસ, તો